ઇન્ડસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઇન્ટરનેશનલ ડાયરેક્ટરે જમવાનું લેવા જતી વિદ્યાર્થિનીનો પીછો કરી શારીરિક અડપલા કર્યા। અમદાવાદમાં આવેલ ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની બોપલ રેલવે ગણનારા પાસે આવેલ નીલકંઠ સોસાયટીમાં હોસ્ટેલ આવેલી છે, જ્યાં રહેતા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર મૃદંગ દવે એક વિદેશી યુવતીની છેડતી કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે। યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર દ્વારા છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીનીઓને પરેશાન કરવામાં આવતી હતી। આ સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। બોપલ પોલીસ સ્ટેશન ખાતે નીલકંઠ સોસાયટી છે, ડીપીએસ રોડ પર। એમાં એક બેન ભાડે રહે છે, એ પાપુઆ ન્યૂ ગિનીના નાગરિક છે અને અહીંયા ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવેલા। એ બેનની સાથે છેડતીની ઘટના 11 સપ્ટેમ્બરે બનેલી। એ થોડા ડરી ગયા હતા અને ત્યારબાદ બરોડા રહેતા એમને પરિચિત સાથે પાસે રહેતા હતા અને 22 તારીખે પોલીસ સ્ટેશનનો એમણે સંપર્ક કરેલો અને એમની એફઆઈઆર છેડતી અંગેની નોંધવામાં આવેલી। જે અનુસંધાને જે આરોપી છે મૃદંગ દવે કરીને, એ પણ ત્યાં જ રહે છે। એ ઇન્ડસ યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે, એટલે કે જે ફોરેનર સ્ટુડન્ટ છે એમને અહીંયાની ભાષા ના આવડતી હોય તો એમને મદદરૂપ થવા માટે અહીંયા એમને નાની મોટી જે પણ કંઈ ફેસિલિટી જોઈતી હોય તે આપતા હોવાનું કામગીરી કરે છે અને એ અંગે એને ડાયરેક્ટર તરીકેની આ લોકો એમને બોલાવતા હોય છે। આ જે સ્ટુડન્ટ છે એ પાપુઆ ન્યૂ ગિનીથી અહીંયા અભ્યાસ કરવા આવેલા અને ક્લિનિકલ રિસર્ચમાં અભ્યાસ કરતા હતા અને એ દરમિયાન 11 સપ્ટેમ્બરે એમને જે જગ્યાએ રહે છે નીલકંઠ સોસાયટીમાં પીજી તરીકે, એ જગ્યાએ જ આ વ્યક્તિએ એમની સાથે મિસબિહેવ કરેલું અને ઇલિસિટ લેંગ્વેજમાં વાત કરેલી અને ટચ કરેલું। એના આધારે એમની ઉપર બીએનએસ કલમ 74, 79, 78 અને 351 મુજબ એફઆઈઆર નોંધવામાં આવેલી। બેનની એફઆઈઆર નોંધ્યા બાદ તાત્કાલિક જ જે જાણ થઈ કે આ જગ્યાએ આ વ્યક્તિ રહે છે અને એને ઓળખે છે, એટલે તરત જ એને પકડી પાડવામાં આવેલો છે ગણતરીના કલાકોમાં અને ત્યારબાદ હાલ પોલીસ એમને નામદાર કોર્ટમાં રજૂ કરવાની તથા આગળ ઉપર જરૂરી કાર્યવાહી કરવાની તજવીજ ચલાવી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।